સાણંદમાં કરડિયા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સ્નેહ મિલન તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો તો સમાજ એકતા વધુ મજબૂત બને અને સમાજના તેજસ્વી તાલાઓને યોગ્ય પ્રોત્સાહન મળે તેવા ઉમદા ઉદ્દેશ સાથે સાણંદ ખાતે જલધારા પાર્ટી પ્લોટમાં કરડિયા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સ્નેહ મિલન તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહનું સુંદર આયોજન કરાયું છે। આ કાર્યક્રમમાં સમાજના પરિવારો મોટી સંખ્યામાં સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી શોભા વધારી હતી। જે.કે. સિંઘુ સાથે अफजल खान पठाण साथे बहलोल मलिक साणंद। बोलो स्टार्ट। શું નામ આપનું? મુકેશ સિંહ ચૌહાણ। શું આ સમારોહનો કંઈ વિશે ખૂબ માહિતી આપશો? અમે બધા યુવા ટીમ ભેગી થઈ સાણંદ શહેર કરડિયા રાજપૂત સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ દર વર્ષે યોજીએ છીએ। તેની સાથે સાથે વિદ્યાર્થી સન્માન સમારોહ પણ રાખવામાં આવે છે અને 2018ની સાલથી આ કાર્યક્રમ સદંતર ચાલુ છે અને બધા યુવાઓ, માતાઓ, બાળકો, ભૂલકાઓ, અમારા આગેવાનો, અમારા પ્રમુખ શ્રી સાણંદ વિરમગામ કરડિયા રાજપૂત સમાજના મંત્રીશ્રી બધા આગેવાનોને બોલાવી અને અમે આ સુપેરું સારું કાર્ય કરી રહ્યા છીએ। દીકરી દીકરાઓ જેટલું બને તેટલું ઉચ્ચ અભ્યાસ કરી અને પોતાની કારકિર્દી બનાવે તેવો અમારો અભિગમ છે અને બધાને ખૂબ ખૂબ અભિનંદન। સાણંદ વિરમગામ કરડિયા રાજપૂત સમાજનો સ્નેહ મિલન અને એક સન્માનિત કાર્યક્રમ છે, એની અંદર આ વિધુબા શું કહેવા માગશો? પહેલાં તો હું કરડિયા રાજપૂત સમાજના જે સમાજ બંધુઓ સાણંદમાં રહે છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આવા સુંદર આયોજન બદલ। અને છેલ્લા 8 વર્ષથી કરડિયા રાજપૂત સમાજ સાણંદ તેજસ્વી તારલાઓ અને તેજસ્વી યુવાનોનું સન્માન કરી અને એમને ગૌરવની લાગણી અનુભવે છે અને સમાજના યુવાનોને અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે। એ બદલ હું ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સમાજ વતી પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સમાજ ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું। મૂળ રહેવાસી ખોર, હાલ વતન સાણંદ તાલુકા કરડિયા રાજપૂત સમાજના અમારા સમાજના જેટલા સાણંદમાં વસતા પરિવારો છે તેમના તેજસ્વી તારલા એટલે અમારા સંતાનો ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએશન એથી ઉપરના પ્રથમ 3 નંબરના તમામ દીકરીઓ અને દીકરાઓને શિલ્ડની ટ્રોફીથી સન્માનિત કરીએ છીએ દર સાલ અને સ્નેહ મિલન દ્વારા સામૂહિક ભોજન દ્વારા એકબીજાના પરસ્પર સંપર્કો ઊભા કરી અને શુભેચ્છાઓ બદલ પાઠવી છે।